ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી 304 પેપરની અંદર મોનોમર અને પોલિમર યુનિટ જે છે એ સ્ટાર્ટ કર્યું હતું, માઇક્રોમોલેક્યુલ્સ. બરાબર. તો આપણે એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે મોનોમર એટલે શું, પોલિમર એટલે શું, પોલિમરાઇઝેશન એટલે શું, આવર્તનીય એકમ એટલે શું, પોલિમરાઇઝેશન અંશ એટલે શું અને પોલિમરનું વર્ગીકરણ. આટલું આપણે એની અંદર ક્લિયર કરી ગયા. અને એની અંદર વર્ગીકરણ, જુદી જુદી ટાઈપ આપણે એની ડેફિનેશન અને એના ઉદાહરણ જે છે એ કમ્પ્લીટ કરી ગયા. બરાબર. તો આજે આપણે જોવાનું છે કે વિરાટ અણુ એટલે શું, વિરાટ અણુ શું છે અને પોલિમર પદાર્થ શું છે. આપણે પોલિમરની તો વાત કરી કે ઘણા બધા મોનોમર એકમો એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે છે. તો આ વિરાટ અણુ શું છે, તો આપણે જોવાનું છે વિરાટ અણુ એટલે શું અને વિરાટ અણુ અને પોલિમર વચ્ચેનો તફાવત. તમારો ન્યૂ ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે કે વિરાટ અણુ એટલે શું અને આ ક્વેશ્ચન કન્ટિન્યુ છે જે હું બોલું છું એ વિરાટ અણુ એટલે શું અને વિરાટ અણુ અને પોલિમર વચ્ચેનો તફાવત સમજાવો. બરાબર. આવો તમારો ક્વેશ્ચન છે. મેં તમને ખાલી એટલું છે ત્યાં લખી દીધું કે વિરાટ અણુ એટલે શું. તમારો આખો ક્વેશ્ચન બને છે 5 કે 6-7 માર્કમાં પૂછાઈ શકે કે વિરાટ અણુ એટલે શું, વિરાટ અણુ અને પોલિમર વચ્ચેનો તફાવત સમજાવો. બરાબર. તો વિરાટ અણુની આપણે ડેફિનેશન જોઈએ કે જે અણુનો અણુભાર જે છે એ 10,000 કરતાં વધારે હોય. બરાબર. અણુભાર કેટલો, તો કે 10,000 કરતાં વધારે. જે અણુનો અણુભાર 10,000 કરતાં વધારે હોય એવા કાર્બનિક સંયોજનોને આપણે વિરાટ અણુ કહીએ. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે જેનો અણુભાર 10,000 કરતાં વધારે હોય એ વિરાટ અણુ અને જેનો અણુભાર 10,000 કરતાં ઓછો હોય એને પોલિમર કહીએ, એવું કહી શકીએ આપણે. તો આપણે વિરાટ અણુ અને પોલિમરની જો ડેફિનેશન જોઈએ તો એના અણુભારના આધારે એટલે કે એના વજનના આધારે, અને એનો વજન શેના ઉપર આધાર રાખશે, તો કે એમાં લીધેલા મોનોમર અણુના વજન ઉપર આધાર રાખશે. આપણે સફરજનની પેટીનું કાલે ઉદાહરણ લીધું હતું કે સફરજનની પેટીનું વજન કેટલું, તો કે એમાં રહેલા સફરજનના વજન બરાબર એના સરેરાશ વજન બરાબર સફરજનની પેટીનું વજન. બરાબર. તો આપણે વાત કરીએ કે પોલિમરની અંદર એનો અણુભાર જે છે એ 10,000 કરતાં વધારે હોય તો પોલિમરનો અણુભાર 10,000 કરતાં વધારે હોય તો એને વિરાટ અણુ કહેવાય અને 10,000 કરતાં ઓછો અણુભારવાળા હોય તો એને પોલિમર પદાર્થો કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન કહું કે એવા કાર્બનિક સંયોજનો કે એવા પોલિમર પદાર્થો કે જેનો અણુભાર 10,000 કરતાં વધારે હોય તો એને વિરાટ અણુ કહેવામાં આવે છે અને 10,000 કરતાં ઓછા અણુભારવાળા પદાર્થોને આપણે શું કહી શકીએ, પોલિમર પદાર્થો કહી શકીએ. આ વ્યાખ્યા શેના આધારે, તો કે એના વજનના સંદર્ભમાં આપણે કરી કે બરાબર એનો વજન કેટલો છે એના આધારે એની વ્યાખ્યા શેના આધારે, તો કે એના વજનના આધારે. તો એ સિવાય પણ આપણે કહી શકીએ કે કોને પોલિમર કહેવા અને કોને વિરાટ અણુઓ કહેવા. તો આ એક છે કે પોલિમર પદાર્થ બનતા હોય એટલે કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી હોય. આપણે કાલે જોયું હતું કે પોલિમરાઇઝેશન એટલે કે મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે છે. તો એ પોલિમર બનવાની ઘટનાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે પોલિમરાઇઝેશનને બહુલીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બહુલીકરણ પ્રક્રિયા. એટલે કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા વખતે મોનોમરના અણુનું વારંવાર જે પુનરાવર્તન થાય છે એ આવર્તનીય એકમ સાથે પોલિમર પદાર્થ જે છે એનો અણુભાર સંકળાયેલો છે. એટલે કે જ્યારે પોલિમર અણુનો અણુભાર કોની સાથે સંકળાયેલો છે, તો કે મોનોમરના અણુ સાથે. એટલે કે સફરજનની પેટીનું વજન કોની સાથે જોડાયેલું છે, તો કે સફરજનના વજનના આધારે. એટલે કે પોલિમર પદાર્થનું વજન જો 10,000 કરતાં વધારે હોય તો એને આપણે વિરાટ અણુ કહીશું અને પોલિમર પદાર્થનું વજન એટલે કે એનો અણુભાર 10,000 કરતાં ઓછો હોય તો આપણે એને પોલિમર કહીશું. બરાબર. તો આ વાત થઈ એના વજનના સંદર્ભમાં.
કે એ વજનના આધારે આપણે એવું કહી શકીએ. એ સિવાય આપણે મોનોમર અને પોલિમર અને વિરાટ અણુને અલગ પાડવા છે તો બધા જ પોલિમર પદાર્થો જે છે એ વિરાટ અણુ નથી. બરાબર, વિરાટ અણુ જે છે બરાબર એ બધા જ પોલિમર નથી, પરંતુ બધા પોલિમર પદાર્થ જે છે એમાંથી 10,000 કરતાં વધારે અણુભાર ધરાવતા હોય એને આપણે વિરાટ અણુ કહી શકીએ. સમજાણું? ફરી વખત સમજાવું, ઉદાહરણ સાથે તમને સમજાવું તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તમને આપું તો પોલિથીન અને ક્લોરોફિલ. આ ક્લોરોફિલ અને પોલિથીન જે છે, ક્લોરોફિલ બરાબર, ક્લોરોફિલની વાત થાય છે, આપણે રંજક દ્રવ્ય ક્લોરોફિલ, ક્લોરોફિલની વાત કરીએ છીએ. તો ક્લોરોફિલ અને પોલિથીન બંને જે છે એ વિરાટ અણુ છે. વિરાટ અણુ છે એટલે કે એનો અણુભાર 10,000 કરતાં વધારે હશે આ બંનેનો, પરંતુ બંને પોલિમર છે તો કે નથી. તો આ બંને વચ્ચેનો તફાવત છે કે બધા જ પોલિમર સંયોજનો જે છે એ વિરાટ અણુ હોઈ શકે, પરંતુ બધા જ વિરાટ અણુ જે છે એ પોલિમર હોઈ શકે નહીં. ઉદાહરણ તરીકે પોલિથીન અને ક્લોરોફિલ છે એ બંને વિરાટ અણુ છે, બંનેનો અણુભાર 10,000 કરતાં વધારે છે, પરંતુ પોલિથીન જે છે એ પોલિમર છે, પરંતુ ક્લોરોફિલ જે છે એ પોલિમર નથી. તો કે ક્લોરોફિલ મેગ્નેશિયમ ધાતુનો સંકીર્ણ છે. બરાબર, એટલે તમને ખ્યાલ આવી ગયો કે ક્લોરોફિલ અને પોલિથીન વચ્ચે જે છે એ બંને વિરાટ અણુ છે, પરંતુ પોલિમર નથી. કેમ કે પોલિમર તો પોલિથીન એક પોલિમર છે, જ્યારે ક્લોરોફિલ જે છે એ પોલિમર નથી. એટલે કે બધા જ કાર્બનિક સંયોજનની અંદર જેનો અણુભાર 10,000 કરતાં વધારે હશે એને આપણે વિરાટ અણુ કહીશું, એને આપણે વિરાટ અણુ કહીશું. બરાબર, પરંતુ બધા જ વિરાટ અણુ જે છે એ પોલિમર હોય એવું જરૂરી નથી. તો એક પદાર્થ જે છે, માનો કે કોઈ એક પોલિમર પદાર્થ જે છે એ 30% અણુઓનો અણુભાર ધરાવે છે, અથવા તો 40% અણુનો અણુભાર ધરાવે છે. બરાબર, તો એને સંખ્યા દર્શક આપણે સરેરાશ આપણે જોવું હોય કે સંખ્યા દર્શક, તો સંખ્યા દર્શક તરીકે 30%, 40%, આ તમને વાત કરી દીધી એમને વચ્ચેનો તફાવત, ખાલી પોલિથીન અને વિરાટ અણુ અને પોલિમર વચ્ચેનો તફાવત. હવે આપણે જોઈએ કે સંખ્યા દર્શક અણુભાર કોને કહેવાય? સંખ્યા દર્શક અણુભાર. તો સંખ્યા દર્શક અણુભાર અને ભાર દર્શક સરેરાશ અણુભાર જો આપણે જોઈએ તો માનો કે કોઈ એક પોલિમર પદાર્થ જે છે એની અંદર 30%, 40% અને 60%, એટલે કે આ અણુનો અણુભાર માનો કે 20,000 છે, 40% અણુભાર ધરાવતો એટલે કે એનો અણુભાર 30,000 છે. અને માનો કે બીજા કોઈ પણ હોય, આપણે એક પોલિમર પદાર્થની વાત કરીએ છીએ કે એક પોલિમર પદાર્થ છે, એ પદાર્થમાં મોનોમર અણુ જે જોડાયેલા છે એમાંથી 30% મોનોમરનો અણુભાર 20,000 છે, 40% મોનોમર અણુનો અણુભાર 30,000 છે, અને આ કેટલા વધ્યા? 40 અને 30 એટલે 70, અને 30% જે મોનોમરના અણુ જે છે એનો અણુભાર માનો કે 60,000 છે. તો એનો આપણને સંખ્યા દર્શક સરેરાશ અણુભાર આપણને ગોતતા આવડવો જોઈએ. બરાબર, તમને આવું કદાચ એક ઉદાહરણ આપી દે કે માનો કે કોઈ પણ એક પોલિમર પદાર્થ છે જેની અંદર 30 મોનોમર અણુ જે છે એમાં 30% મોનોમરનો અણુભાર છે એ 20,000 છે, 40% અણુઓનો અણુભાર 30,000 છે, 30% અણુનો અણુભાર 60,000 છે. તો એનો સરેરાશ સંખ્યા દર્શક અણુભાર શોધો. તમને એવું દાખલો કદાચ ક્યારેક પૂછી નાખે તો તમને એનો સરેરાશ અણુભાર શોધતા આવડવું જોઈએ. તો એના માટેનું એક સૂત્ર છે કે સરેરાશ અણુભાર બરાબર, તો કે 30% અણુભાર ધરાવતા કેટલો? 20,000 અણુભાર ધરાવતા હોય એવા મોનોમરના અણુ કેટલા છે? તો કે 30%. તો 30% મલ્ટીપ્લાય તમે 20,000 કરો, એને પ્લસ કરી અને 40% મોનોમરના અણુ એવા છે કે જેનો અણુભાર કેટલો છે? તો કે 30% છે, અને 30% જે મોનોમરના અણુ એવા છે કે એનો અણુભાર કેટલો? તો કે 60,000 છે. બરાબર, ડિવાઇડેશન તમે કરશો 30%
વત્તા 40% વત્તા 30%, એટલે કેટલું થશે? તો કે 100%. તો જ્યારે તમને એવી રીતે પૂછે કે કોઈ એક પોલિમર પદાર્થ જે છે એનો સરેરાશ અણુભાર શોધો, તો તમારે આ સૂત્રની મદદથી શોધવાનું રહે, બરાબર, કે એની અંદર કેટલા % છે અને કેટલા ગ્રામ મોલેક્યુલર વેઇટ ધરાવે છે. તો જ્યારે તમે આની કેલ્ક્યુલેશન કરશો તો 30 મલ્ટીપ્લાય તમે 20,000 કરશો એટલે કેટલા થશે? તો કે 6 લાખ થશે, બરાબર. એવી જ રીતે તમે 40 મલ્ટીપ્લાય 30,000 કરશો એટલે કેટલા તમને મળશે? તો કે 12 લાખ મળશે, બરાબર. એકમ, દશક, 100, હજાર, 10,000 અને 12 લાખ, બરાબર. અને જ્યારે તમે આનું મલ્ટીપ્લાય કરશો 30 મલ્ટીપ્લાય 60,000 એટલે તમને કેટલા મળશે? તો કે 18 લાખ. અને એને ડિવાઈડ તમે કરશો 30, 40 અને 30 એટલે કે 100. અને જ્યારે તમે ફરી વખત આ ત્રણેયનો પ્લસ કરી અને ડિવાઈડ 100 કરશો એટલે તમને કેટલા મળશે? તો કે આનો પ્લસ કરશો એટલે 36 લાખ મળશે. અને ડિવાઈડ તમે 100 કરશો એટલે એનો આન્સર તમને જે મળશે એ 36,000 મળશે, બરાબર. તો તમને એમ પૂછે કે કોઈ પણ એક પોલિમર પદાર્થ તમને કહી દે એ વિરાટ અણુ છે કે નથી, તો અહીંયા તમને 36,000 આન્સર મળે છે. એટલે કે એ પોલિમર પદાર્થનો સરેરાશ વજન જે છે, સરેરાશ અણુભાર 36,000 છે અને 36,000 અણુભાર ધરાવતો પદાર્થ જે છે એને તમે વિરાટ અણુ કહી શકો, બરાબર. એટલે કોઈ પણ તમને આવી રીતે ઉદાહરણનો દાખલો પૂછે તો તમને આવડવું જોઈએ કે વિરાટ અણુ છે કે નથી, પોલિમર છે કે વિરાટ અણુ છે, બરાબર. તો આ વસ્તુ થઈ વિરાટ અણુ એટલે શું અને પોલિમર પદાર્થ વચ્ચેનો તફાવત, પોલિમર પદાર્થ અને વિરાટ અણુ વચ્ચે તફાવત, જેમાં ઉદાહરણ તરીકે આપણે પોલિથીન અને ક્લોરોફિલ લીધું. આમ તમે જોશો તો વિરાટ અણુ અને પોલિમર પદાર્થ જે છે ટોટલી ડિફરન્ટ છે, અને આમ તમે જોશો તો બંને કેવા છે? સેમ છે. શા માટે? કેમ કે બધા પોલિમર પદાર્થ જે છે બધા વિરાટ અણુ છે. બધા પોલિમર પદાર્થ કે જેનો મોલેક્યુલર વેઇટ જે છે 10,000 કરતાં વધારે હોય તો એ બધાને તમે શું કહી શકો? વિરાટ અણુ કહી શકો. પણ તમે એવું ન કહી શકો કે બધા વિરાટ અણુ જે છે એ પોલિમર પદાર્થ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યારેક તમને 1 માર્કમાં અટપટો ક્વેશ્ચન પૂછી દે કે બધા જ વિરાટ અણુ પોલિમર પદાર્થો છે કે નથી, તો તમારે એનો યસ અથવા નોમાં આન્સર આપવાનો હોય. કાં તમને એવી રીતે પૂછી નાખે કે બધા જ વિરાટ અણુઓ પોલિમર પદાર્થો છે, સાચું કે ખોટું, તો તમે એને શું કહી શકો? તો કે આ વસ્તુ રોંગ છે. અથવા તમને એમ પૂછે કે બધા જ પોલિમર પદાર્થો વિરાટ અણુ છે, યસ અથવા નો, તો તમારે યસ અથવા નોમાં આન્સર આપવાનો, રાઈટ અથવા રોંગમાં આન્સર આપવાનો. તો આ એક વસ્તુ તમે અહીંયા ખાસ યાદ રાખજો, બરાબર. અને હવે આપણે જે એક ક્વેશ્ચન બાકી છે એ જોઈએ. તો આપણે હમણાં જોયું કે પોલિમર, કોઈ તમને ઉદાહરણ આપી દીધી કે કોઈ પણ પદાર્થ પોલિમર છે કે નહીં, બરાબર. તો એ જે છે તમારે ઉદાહરણ એટલે કે દાખલા દ્વારા તમને ક્યારેક પૂછી નાખે તો આ પોલિમરનો આણ્વીય દળ તમને પૂછે કે કોઈ પણ પદાર્થ જે છે એનો પોલિમરનો આણ્વીય દળ શોધીને બતાવો, તો તમારે આ ક્વેશ્ચન દ્વારા તમારે એને સમજાવવાનું રહે. તો એના વિશે આપણે જોઈએ કે પોલિમરનો આણ્વીય દળ શું છે, બરાબર. તો તમને ખ્યાલ છે કે બધા જ પોલિમર પદાર્થો જે છે એ વિરાટ અણુ છે. એટલે કે એ બધા જ જે છે એ શું હશે? એનો અણુભાર 10,000 કરતાં વધારે છે કે નથી, એ તમે શેના દ્વારા? તો કે આ સૂત્રની મદદ દ્વારા તમે શોધી શકશો. એટલે કે પોલિમરના આણ્વીય દળ વિશે તમને માહિતી આપવાનું કે તો સામાન્ય રીતે પોલિમર પદાર્થો જે છે કેવા? તો કે સાંકળ સ્વરૂપે જોડાયેલા હોય. એટલે કે જુદી જુદી શૃંખલાની અંદર જે છે એ એકબીજા સાથે મોનોમરના અણુ જોડાય અને શું બનાવે છે? પોલિમર બનાવે છે. તો આ પોલિમર પદાર્થ જે છે એનો આણ્વીય દળ હંમેશા કઈ રીતે આપણે શોધી શકીએ? તો કે એ બધા જ મોનોમર અણુના સરેરાશ આણ્વીય દળ બરાબર એનો અણુભાર થાય. આણ્વીય દળ કઈ રીતે આપણે શોધી શકીએ? તમને ખ્યાલ છે કે મોનોમર અણુ જે છે એ જોડાય અને પોલિમર અણુ બનાવે છે. તો મેં તમને વાત કરી હતી કે એક સફરજન અને સફરજનની પેટી, હમણાં જ મેં તમને વાત કરી હતી, બરાબર, કે આ પોલિમર અણુનો આણ્વીય દળ શેના આધારે મળશે? તો કે બધા જ મોનોમરના આણ્વીય સરેરાશ આણ્વીય દળ બરાબર પોલિમરનો આણ્વીય દળ થશે, બરાબર. એટલે કે જ્યારે પોલિમર પદાર્થો જે છે જુદા જુદા મોનોમર અણુના
અણુઓ જોડાય અને પોલિમર અણુ બનાવે છે તો એનો આણ્વીય દળ હંમેશા શેના ઉપર, તો કે સરેરાશ આણ્વીય દળ, મોનોમરના સરેરાશ આણ્વીય દળ ઉપર આધાર રાખે છે. અને એ સરેરાશ આણ્વીય દળ બરાબર આપણે એને Mn12 બરાબર દર્શાવી શકીએ. એટલે કે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ, બરાબર, ભારદર્શક આ જે છે એ સરેરાશ સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ, એટલે કે સંખ્યાને આધારે જ્યારે તમારે નક્કી કરવું હોય કે 10%, 15%, 20%, હમણાં આપણે એક ઉદાહરણ જોયું હતું એની અંદર 30%, 40% અને 30%, એટલે કે સરેરાશ સંખ્યાને આધારે આણ્વીય દળ બરાબર Mn12 અને ભારદર્શક એટલે કે અણુભારના આધારે સરેરાશ આણ્વીય દળ બરાબર Mw12. આ બે દ્વારા આપણે સમજાવી શકીએ. તો આ શું છે Mn12 અને Mw12 શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ Mn12 બરાબર ઈટા ni mi ડિવાઇડ ઈટા ni, બરાબર, આવું થશે. હવે ni બરાબર શું થશે તો કે અણુની સંખ્યા અને mi બરાબર શું થશે તો કે આણ્વીય દળ. એટલે અણુની સંખ્યા એટલે આપણે અહીંયા 30%, હમણાં ઉદાહરણ જોયું એમાં 30%, 40% અને 30%, આવી રીતે આપણે જોયું. તો આ અણુની સંખ્યા કે 30% જે છે એ આપણે મૂકી દેવાનું. 30 × mi કરશો, mi બરાબર આણ્વીય દળ, તો કે એક 30%નો અણુભાર 20,000, 40%નો અણુભાર 30,000 અને બીજાનો જે છે 60,000, આપણે આવું જોયું, બરાબર. તો એ આણ્વીય દળ બરાબર શું થશે તો કે અણુની સંખ્યા મલ્ટીપ્લાય તમારે થશે આણ્વીય દળ ડિવાઈડ થશે તમારે અણુની સંખ્યા. એના આધારે તમે સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ જે છે એ શોધી શકો. અને જ્યારે તમારે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ શોધવું હોય Mw12, તો ભારદર્શક સરેરાશ આણ્વીય દળ બરાબર શું થશે તો કે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ બરાબર ઈટા ni નો સ્ક્વેર ડિવાઈડ બાય ઈટા ni, બરાબર. ni અને mi બરાબર ni એટલે કે અણુની સંખ્યા અને mi બરાબર આણ્વીય દળ, બરાબર. તો આ બંનેની સંખ્યા તમે આની અંદર મૂકશો એટલે તમને સરેરાશ ભારદર્શક સરેરાશ આણ્વીય દળ Mw12 જે છે એ તમને મળશે. એટલે તમને આ બંને સૂત્રની મદદથી તમને સંખ્યાદર્શક પૂછે કે તમને ભારદર્શક પૂછે. ભારદર્શક એટલે શું તો તમને અમુક એવું કહી દે કે આટલા જે છે એના અણુનો જે છે એ આણ્વીય દળ આટલું છે, એવી રીતે તમને ભારદર્શક પૂછી દે તો એના ઉપરથી પણ તમને આ ni સ્ક્વેરના સૂત્ર મુજબ તમને એનો સરેરાશ ભારદર્શક સરેરાશ આણ્વીય દળ જે છે એ તમને શોધતા આવડવું જોઈએ. તો ભારદર્શક અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તરને પોલીડિસ્પિસિટી કહેવામાં આવે છે, બરાબર. પોલીડિસ્પિસિટી ઇન્ડેક્સ એ જે છે એ કઈ રીતે તો કે Mw12 ડિવાઈડ તમે Mn12 બરાબર PDI. PDI એટલે શું તો કે ડિસ્પિસિટી ઇન્ડેક્સ, બરાબર. PDI બરાબર શું થશે પોલીડિસ્પિસિટી ઇન્ડેક્સ. એટલે કે તમને જ્યારે એવું પૂછે કે પોલીડિસ્પિસિટી ઇન્ડેક્સ શું છે તો કે સરેરાશ ભારદર્શક સરેરાશ આણ્વીય દળ ડિવાઈડ સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ બરાબર પોલીડિસ્પિસિટી ઇન્ડેક્સ થશે, બરાબર. એટલે કે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તરને PDI કહેવામાં આવે છે. હવે આ પોલીડિસ્પિસિટી ઇન્ડેક્સ શું છે એ તમને સમજાઈ ગયું કે સરેરાશ ભારદર્શક સરેરાશ આણ્વીય દળ અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તરને PDI કહેવામાં આવે છે. અને આ PDIનું મૂલ્ય જે છે એ શેના ઉપર આધાર રાખે છે તો કે એ બંનેના ગુણોત્તર ઉપર. અને જ્યારે કુદરતી રીતે મળતા પોલિમર પદાર્થો જે છે એ મોનોડિસ્પર્સ હોય છે, બરાબર. કુદરતી રીતે મળતા પોલિમર જે છે
એ મોનોડિસ્પર્સ. હવે મોનોડિસ્પર્સ એટલે શું? કે મોનોડિસ્પર્સ એટલે કે પીડીઆઈનું મૂલ્ય જે છે એ 1, પીડીઆઈનું મૂલ્ય બરાબર 1 હોય. શા માટે? તો કે એની અંદર જે છે એ MW બાર એટલે કે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળનો ગુણોત્તર જે છે એ કેટલો થાય છે? 1 થાય છે. એટલે કે એની અંદર પીડીઆઈનું મૂલ્ય કેવું મળે છે? 1 મળે છે. ક્યાંની અંદર? તો કે કુદરતી રીતે મળતા પોલિમર જે છે એની અંદર. શા માટે? તો કે MW બારનું મૂલ્ય હંમેશા કેવું છે? MN બાર કરતાં હંમેશા કેવું હોય છે? વધારે. શેની અંદર? કુદરતી રીતે મળતા પોલિમર જે છે એની અંદર MW બારનું મૂલ્ય જે છે એ MN બાર કરતાં હંમેશા વધારે હોય. એટલે એનો ગુણોત્તર જે છે કુદરતી પોલિમરમાં બંનેનો ગુણોત્તર કેવો છે? તો કે સરખો છે. જ્યારે કૃત્રિમ પોલિમર, સંશ્લેષિત પોલિમર જે છે એની અંદર હંમેશા MW બારનું મૂલ્ય હંમેશા MN બાર કરતાં વધારે હોય છે. એટલે એના ગુણોત્તરની સંખ્યાની અંદર કેવો થાય છે? વધારો થાય છે. એટલે કુદરતી પોલિમર જે છે એ મોનોડિસ્પર્સ છે, જ્યારે કૃત્રિમ પોલિમર જે છે એ પોલીડિસ્પર્સ છે. ફરી વખત સમજાવું, પોલીડિસ્પર્સ અને મોનોડિસ્પર્સ. બરાબર. ફરી વખત આખો ક્વેશ્ચન તમને એક વખત રિપીટ કરી દઉં કે પોલિમરના આણ્વીય દળ વિશે સમજૂતી આપો. એટલે કે મોનોમર અણુ જે છે એ જોડાય અને પોલિમર અણુ બનાવે છે તો એનો સરેરાશ આણ્વીય દળ બરાબર શું થશે? તો કે પોલિમરનો સરેરાશ પોલિમરનો અણુભાર બરાબર શું થશે? તો કે મોનોમરના અણુનો સરેરાશ આણ્વીય દળ. અને એને આપણે MN બાર અને MW બાર દ્વારા આપણે એને દર્શાવીએ છીએ. એના બંને સૂત્રો છે. એના આધારે આપણે અણુની સંખ્યાના આધારે અને એની સંખ્યાના આધારે અથવા તો એના ભારના આધારે બંને રીતે આપણે શું શોધી શકીએ? એનું આણ્વીય દળ. એનું આણ્વીય દળ જે છે આપણે શોધી શકીએ. તો એ આણ્વીય દળના ગુણોત્તરને પીડીઆઈ કહેવામાં આવે છે, પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ. અને પીડીઆઈનું મૂલ્ય જે છે એ કુદરતી પોલિમર માટે 1 થાય છે એટલે એને મોનોડિસ્પર્સ કહેવામાં આવે છે. અને કૃત્રિમ પોલિમર જે છે એ પોલીડિસ્પર્સ છે, એટલે કે એની અંદર પીડીઆઈનું મૂલ્ય જે છે એ કેવું છે? તો કે 1 કરતાં વધારે છે. એની અંદર જે છે એ સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળનું મૂલ્ય હંમેશા ઓછું હશે. કોની કરતાં? તો કે ભારદર્શક સરેરાશ આણ્વીય દળના મૂલ્ય કરતાં હંમેશા કેવું? તો કે વધારે. આ મૂલ્ય વધારે હોય અને આ મૂલ્ય ઓછું હોય એટલે પીડીઆઈનું મૂલ્ય હંમેશા કેવું આવે? 1 કરતાં વધારે આવે. એટલે કૃત્રિમ પોલિમર પોલીડિસ્પર્સ છે, જ્યારે કુદરતી પોલિમર જે છે મોનોડિસ્પર્સ છે. તો આ ક્વેશ્ચન પોલિમરના આણ્વીય દળ વિશેની સમજૂતી. બરાબર. આની અંદર આપણે આજે ટોટલ 2 ક્વેશ્ચન જોયા. પોલિમરના આણ્વીય દળના આધારે એનું પોલિમરના આણ્વીય દળનું સમજૂતી અને એના આધારે તમને કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછે તો એના ઉપરથી તમને આ એક્ઝામ્પલ ગણતા આવડવું જોઈએ આ સૂત્રના આધારે. બરાબર. અને આની અંદર આપણે બીજું જોયું કે વિરાટ અણુ એટલે શું, પોલિમર એટલે શું, વિરાટ અણુ અને પોલિમર વચ્ચેનો તફાવત. આજે આપણે એટલું જોયું. કાલના યુનિટની અંદર આપણે કેટલું જોયું હતું? તો કે કાલના યુનિટની અંદર આપણે પોલિમર એટલે શું, મોનોમર એટલે શું, આવર્તનીય એકમ એટલે શું, પોલિમરાઇઝેશન એટલે શું અને પોલિમરનું વર્ગીકરણ. પોલિમરનું વર્ગીકરણ જે છે એ આપણે સ્ત્રોતના આધારે જોયું. તો સ્ત્રોતના આધારે એનું વર્ગીકરણ 2 ટાઈપમાં, કુદરતી અને કૃત્રિમ. અને કુદરતી રીતે જે બરાબર એનું ક્લાસિફિકેશન આપણે સ્ત્રોતના આધારે જોયું. તો કુદરતી અને કૃત્રિમ પોલિમર, કૃત્રિમ રીતે જે આપણે બનાવીએ છીએ લેબોરેટરીની અંદર એમાં સંશ્લેષિત અને અર્ધસંશ્લેષિત પોલિમર, પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે હોમોપોલિમર, કોપોલિમર, યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. પછી આણ્વીય બળના આધારે એનું ક્લાસિફિકેશન જોયું. તો ઇલાસ્ટોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર જે છે એના આવર્તનીય આણ્વીય બળના આધારે. ને બંધારણના આધારે આપણે વર્ગીકરણ જોયું. તો યોગશીલ પોલિમર બંધારણના આધારે એનું રેખીય, શાખીય અને મિશ્ર બંધિત પોલિમર જે છે એ આપણે જોઈ ગયા. અને આવર્તનીય એકમના આધારે પોલિએમાઇડ, પોલિએસ્ટર અને પોલિથીન સંયોજનો જે છે આ બધા જ કેવા છે? પોલિમર પદાર્થો છે. અને એ પોલિમર પદાર્થોના વર્ગીકરણની અંદર આપણે આટલા પોલિમર પદાર્થોનો સમાવેશ કરી શકીએ છીએ. તો આપણે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ જોઈ લીધું. આના પછી આપણે પોલિમર એટલે શું અને પોલિમરાઇઝેશન અંશ એટલે શું એ ક્વેશ્ચન જોયું. એના પછી આજે આપણે વિરાટ અણુ અને
પોલિમર વચ્ચેનો તફાવત જે છે એ જોયો અને એના આધારે આપણે જોયું કે વિરાટ અણુ જે છે એટલે કે પોલિમરના આણ્વીય દળ જે છે એની સમજૂતી જોઈએ અને એના આધારે તમને કોઈ પણ ઉદાહરણ પૂછે કે કોઈ પણ પોલિમર પદાર્થનો આણ્વીય દળ શોધો તો તમારે જે પેલું સૂત્ર છે આ સૂત્રના આધારે તમે મેળવી શકો કે એનો સરેરાશ આણ્વીય દળ, સંખ્યાદર્શક અને ભારદર્શક, આ સંખ્યાદર્શક અને ભારદર્શક સરેરાશ આણ્વીય દળ જે છે એ તમે બંને શોધી શકો આના આધારે, બરાબર. ઉદાહરણ તરીકે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ઉદાહરણ તરીકે આપણે જોયું કે કોઈ પણ એક વિરાટ અણુ હોય તો એનું તમને આવી રીતે પર્સન્ટેજની અંદર સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ શોધવાનું કીધું હોય તો તમે આવી રીતે શોધી શકો અને જે 36,000 મળે છે એનો સરેરાશ આણ્વીય દળ છે. તો આ યુનિટ આપણું અહીંયા જે છે કમ્પ્લીટ થઈ જાય છે અને હવે તમારે આ પેપરની અંદર ખાલી પ્રોબ્લેમ્સ જે છે ઓર્ગેનિક રિએક્શનના પ્રોબ્લેમ્સ એ તમારે જોવાના બાકી છે. બાકી તમારે આ યુનિટ આખું પેપર મોસ્ટલી અહીંયા તમારું કમ્પ્લીટ થઈ જાય છે. ફક્ત ને ફક્ત 8 ઓર્ગેનિક રિએક્શન જે છે એ જોવાની બાકી છે. જે આપણને ટાઈમ મળશે ત્યારે આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.